હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે વિષયની વાત કરું તો ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 મિલકત હસ્તાંતરનો કાયદો જે છે તે છે. અને મિલકત હસ્તાંતરના કાયદામાંથી કઈ સેક્શનો જે છે ઇમ્પોર્ટન્ટ છે તે વિશે હું આજે વાત કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, બેર એક્ટ લઈને બેસી જજો, સાથે પેન લઈને બેસી જજો ને હું અહીંયાથી જે પણ કોઈ સેક્શનો કહું પ્રીની દ્રષ્ટિએ કે પછી મેન્સની દ્રષ્ટિએ આ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે એને ટિક માર્ક કરી લેજો ને એ રીતે તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો. બહુ જ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. આજે આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાંથી જે પણ કોઈ કલમો ઇમ્પોર્ટન્ટ છે તેને ટિક માર્ક કરવાના છે અને પ્રીની દ્રષ્ટિએ અથવા તો મેન્સની દ્રષ્ટિએ તૈયાર કરવા માટે પ્રયત્ન કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ પર હું આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે જે વિષય છે આપણો એ વિષયને શરૂ કરતા પહેલા જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે પહેલા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો લાવું તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આપણો જે આજનો વિષય છે તેના વિશે વાત કરું તો ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 તેમાંથી કઈ સેક્શનો કઈ પરીક્ષાની દ્રષ્ટિએ આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં પ્રીની દ્રષ્ટિએ કે મેન્સની દ્રષ્ટિએ કે પછી બંને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે હું આજે વાત કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા કલમ નંબર 1 છે શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમિટમેન્ટ વિશે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી ડ્રાફ્ટેડ ડેટ, ઇનેક્ટમેન્ટ ડેટ મેં કીધું હતું અગાઉ પણ કોઈ પણ કાયદાને વાંચવાની શરૂઆત ક્યાંથી કરવાની છે તો ફ્રેન્ડ્સ અનુક્રમણિકાથી, ઇન્ડેક્સથી કરવાની છે. ને સૌથી પહેલી કલમ જે હોય છે ડ્રાફ્ટેડ ડેટ અને એન્ફોર્સમેન્ટ ડેટ જે છે એને યાદ રાખી લેવાનું. બીજું અહીંયાથી એમસીક્યુ પર્પઝથી પૂછાય એવું છે, બાકી બીજું કંઈ છે નહીં. 2 નંબર રિપીલ છે ને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો નથી. 3 નંબરમાં આવી જઈએ ને 3 નંબર જે છે ઇન્ટરપ્રિટેશન ક્લોઝ છે. ફ્રેન્ડ્સ, ઇન્ટરપ્રિટેશન ક્લોઝની વાત કરું તો જે 3 નંબરની કલમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ અહીંયા કન્સિડર કરું છું પ્રીની દ્રષ્ટિએ કે મેન્સની દ્રષ્ટિએ. ફ્રેન્ડ્સ, 3 નંબરની કલમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે એટલે 3 નંબરને ખાસ યાદ રાખવા પ્રયત્ન કરજો. 4 નંબરને આપ સ્કીપ કરી શકો છો. 5 નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 નંબર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની વ્યાખ્યા છે એટલે 5 નંબર મેન્સની દ્રષ્ટિએ અને 5 અને 6 બંને મેન્સની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એટલે કદાચ તેમાંથી એમસીક્યુ પણ પૂછાશે તો પણ આવડી જાય. એ રીતે 5 અને 6 ને આપ સૌએ તૈયાર કરવાનું છે. 7, 8 જે છે ફ્રેન્ડ્સ, કલમ નંબર 7 અને કલમ નંબર 8 ની વાત કરું તો કલમ નંબર 7 અને કલમ નંબર 8 જે છે એ જોગવાઈ સાની છે, પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. એલિમિનેશન ટેસ્ટમાં અહીંયાથી પ્રશ્નો બની શકે, બાકી ત્યાંથી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. 9, 10 માં ફ્રેન્ડ્સ પ્રીની દ્રષ્ટિએ આ બંને કલમો પણ આપે યાદ રાખવાની છે. ત્યારબાદ સૌથી વધુ 11 અને 12 એ પણ પ્રીની દ્રષ્ટિએ જ યાદ રાખવાની છે. એટલે ટોટલ 9 થી 12 જે સેક્શનો છે પ્રીની દ્રષ્ટિએ, જ્યારે હું પ્રિલિમિનરીની દ્રષ્ટિએ કહું છું ત્યારે આ બેર એક્ટમાંથી 1-2 વાર એને રીડ કરશો, એના શબ્દોને સમજશો ફ્રેન્ડ્સ, તો ઇઝીલી યાદ રાખી શકશો. મેન્સના પર્પઝથી એને ડિસ્ક્રિપ્ટિવ રીતે યાદ રાખવાની જરૂર નથી. અગાઉ પણ હું કહી ચૂક્યો છું અને આ વિષય પર જલ્દીથી જલ્દી અમારી ચેનલ પર વિડીયોઝ પણ અવેલેબલ હશે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટના. ફ્રેન્ડ્સ, ત્યારબાદ વાત છે કલમ નંબર 13, કલમ નંબર 14ની. કલમ નંબર 13, 14 અહીંયા ઇમ્પોર્ટન્ટ છે મેન્સની દ્રષ્ટિએ. 13, 14 અને 15ની વાત છે ત્યારે 13, 14 અને 15 જે છે એ મેન્સની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે એને એ રીતે યાદ રાખવાના છે. 16, 17, 18 જે છે એ લેસ ઇમ્પોર્ટન્ટ છે પણ 16, 17, 18 માંથી એમસીક્યુ પૂછાય તો આપણને આવડવા જોઈએ. 19 નંબર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર શું થાય છે એમાંથી એમસીક્યુ તો પૂછાય જ છે, સાથે સાથે મેન્સ એક્ઝામ માટે પણ પ્રશ્ન પૂછાય છે એટલે એ રીતે પણ એને સમજવા પ્રયત્ન કરવાનો છે. વેસ્ટેડ ઇન્ટરેસ્ટની વાત છે તો એને સમજવા માટે પ્રયત્ન કરજો અને એ રીતે એને સમજશો તો આપ સૌને ક્લેરિટી વધુ મળશે. 20, 21, 22, 23 આ જે કલમો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કલમો છે આ પણ. અને આ જે કલમો છે એ પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને વાત કરું તો ફ્રેન્ડ્સ 21 જે છે કલમ નંબર 21 એ મેન્સમાં ઘણીવાર પૂછાય છે એટલે એને એ રીતે યાદ રાખીશું. બાકી 22 થી 25માં ફ્રેન્ડ્સ પ્રીની દ્રષ્ટિએ ફરી કહું છું ત્યારે 23 થી 25 કલમો છે એ પ્રીની દ્રષ્ટિએ યાદ રાખવા પ્રયત્ન કરજો. 26 પણ પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે 22 થી 26 કલમમાં ફ્રેન્ડ્સ આપ એટલું ધ્યાન રાખજો કે પ્રીની દ્રષ્ટિએ પૂછાય છે એટલા માટે પ્રીથી જ તૈયાર કરીએ, બેરેક્ટમાંથી રીડિંગ કરી લઈએ અને એના શબ્દો જે છે ને યાદ રાખવા પ્રયત્ન કરીએ એટલે એમસીક્યુ પૂછાય તો આપણને આવડી જાય.
ત્યારબાદ 28, 29, 30 જે છે 27 લેસ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને પ્રાધાન્ય આપતો નથી. 27, 28, 29, 30 માંથી પ્રીની દ્રષ્ટિએ જ ક્વેશ્ચન પૂછાય છે એટલે એને એ રીતે યાદ રાખવાનું છે. 31 લેસ ઇમ્પોર્ટન્ટ છે. 32, 33, 34 માંથી પ્રી યાદ રાખજો ફ્રેન્ડ્સ. પ્રીના પર્પઝથી 32, 33, 34 ને યાદ રાખી શકો એટલે પ્રીના દ્રષ્ટિએ આપણે એને તૈયાર કરવાનું છે. ત્યારબાદની જે કલમ નંબર 35 છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, મેન્સમાં ઘણીવાર પૂછાય છે. ઇલેક્શનનો પ્રિન્સિપલ જે છે, ડોક્ટ્રાઇન ઓફ ઇલેક્શન જે પૂછાય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આને ખાસ યાદ રાખી લેજો. 36, 38 લેસ ઇમ્પોર્ટન્ટ છે, એકાદ બે વાર વાંચવું હોય તો વાંચી શકાય. ત્યારબાદ આવી જાઓ 38, 39 પર. તો 37, 38 અને 40. 37 અહીંયા 37 માંથી ઘણીવાર પ્રી માટે પૂછાય છે એટલે આપ વાંચી લેજો. 38 અને 40 પણ પ્રી માંથી પૂછાય છે. 39 માંથી મેન્સ માટે પ્રશ્ન પૂછાય છે એટલે એ પણ આપ સૌ યાદ રાખજો. અહીંયા 41 થી 44 પણ ઇમ્પોર્ટન્ટ છે. 41, 42, 43 અને 44 પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે હું વાત કરું તો 41 અને 43 ની વાત છે ત્યારે મેન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ રીતે પણ એને યાદ રાખો. બાકીની જે કલમો છે 45 થી 50 જે છે એને લેસ ઇમ્પોર્ટન્ટ આપું છું, પણ એમાંથી MCQ પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ, તે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ અહીંયા ક્લિયર, અહીંયા ટીક માર્ક કરતો નથી, પણ આપ સૌને ધ્યાન અપાવું છું કે 45 થી 50 માંથી MCQ કદાચ પૂછાય તો એ પણ આવડવું જોઈએ. અહીંયા 53 અને 53 એ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. 53 અને 53 એ, તો 53 અને 53 એને ખાસ યાદ રાખજો. મેન્સ પર્પઝથી પૂછાય છે, મેન્સથી તૈયાર કરશો તો પ્રીનો કોઈ પણ આન્સર આવશે એ આપ સૌને આવડી જશે. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે 45 થી જે 52 ની વાતો છે તે પ્રી પર્પઝથી આપ એને તૈયાર કરજો. હવે આવે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સેલ. આ ત્રણેય સેક્શનો જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ. મેન્સની દ્રષ્ટિએ આપ સેલને તૈયાર કરશો તો પ્રીના જે પણ કોઈ ક્વેશ્ચન આમાંથી પૂછાશે એ પણ આવડી જશે ને મેન્સમાં જે પણ પ્રશ્ન આવશે એ તો આપ લખી જ શકશો. તો 54, 55, 56 મેન્સની દ્રષ્ટિએ આપ એને તૈયાર કરજો. 57 ને ખાસ યાદ રાખવાની જરૂર નથી, બહુ સિમ્પલ છે, એકાદ બે વાર વાંચશો તો ક્લિયર થઈ જશે. પ્રી માટે અને મેન્સ માટે પણ લેસ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે ચેપ્ટર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, 58 નંબરની કલમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાવું છું, કારણ કે અહીંયાથી ઘણી બધી વાર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે એટલે 58 ને ખાસ યાદ રાખજો કે સિમ્પલ મોર્ગેજ, સાદો મોર્ગેજ કોને કહેવાય, ઇંગ્લિશ મોર્ગેજ કોને કહેવાય, બધા પ્રશ્નો પૂછાય છે. એટલા માટે 58, 59 ને ખાસ કહું છું, 59 એ ને આ બધું જ યાદ રાખજો. 58, 59 મેન્સની દ્રષ્ટિએ તૈયાર કરશો તો MCQ માટે ક્લિયર થઈ જશે. ત્યારબાદ જે છે રાઇટ એન્ડ લાયબિલિટી આવે છે. તો ફ્રેન્ડ્સ રાઇટ એન્ડ લાયબિલિટીમાં કલમ નંબર 60 થી કલમ નંબર જે 66 સુધી છે એ બધું જ તૈયાર કરવાનું છે પ્રીની દ્રષ્ટિએ. મેન્સ માટે ઘણીવાર પૂછાય છે એટલે મેન્સની દ્રષ્ટિએ તૈયાર કરશો તો આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી, તો એ આપ સૌનું યાદ રહી જાય તેવી રીતે તૈયાર કરવાનું છે. અને અહીંયા 65 થી 66 ઘણીવાર MCQ પૂછાય છે તો એ રીતે એને ક્લિયરલી તૈયાર કરશો. ત્યારબાદ રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ મોર્ગેજની વાત કરું ફ્રેન્ડ્સ તો અહીંયા જે કલમ નંબર જે વાત કરી તે પ્રમાણે બહુ જ ઇમ્પોર્ટન્ટ કલમો છે. અહીંયા જે 67 અને 67 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો છે અને એ રીતે 67 અને 67 એને યાદ રાખવા ફ્રેન્ડ્સ પ્રયત્ન કરજો. જે પણ કોઈ 73 સુધી 68 થી 73 સુધી પ્રી માટે ઇમ્પોર્ટન્ટ કલમો છે, એમાં 72 નંબરની કલમ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. એટલે જેના પર હું ફોકસ કરાવું છું તેના પર વધુ ફોકસ કરજો ફ્રેન્ડ્સ અને એને એ રીતે યાદ રાખવા પ્રયત્ન કરજો. 68 થી 73 મેં કીધું એ પ્રમાણે 72 ઇમ્પોર્ટન્ટ છે, બાકી 68 થી 73 સૌથી વધુ MCQ પર્પઝથી પ્રશ્નો પૂછાય છે એટલા માટે એ પણ યાદ રાખજો. ત્યારબાદ 76, 77 લેસ ઇમ્પોર્ટન્ટ છે, આપ એકાદ વાર વાંચીને એને ક્લિયર કરી શકો છો. 78, 79 પણ એ જ રીતે છે, એને પણ એકાદ બે વાર વાંચીને આપ ક્લિયર કરી દેજો. 81, 82 એ જ રીતે છે, એકાદ બે વાર વાંચશો ક્લિયરિટી મળી જશે. ખાસ ઇમ્પોર્ટન્ટ ત્યાંથી કંઈ નથી. ડિપોઝિટ ઇન કોર્ટ 83, 84 MCQ પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે તેવું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ ડાયરેક્ટલી આવી જાઓ રિડેમ્પશન પર. રિડેમ્પશન વિશે લોંગ ક્વેશ્ચન પૂછાય છે ને તેમાં પણ કલમ નંબર 92 બહુ જ ઇમ્પોર્ટન્ટ કલમ છે, એટલા માટે 92 માંથી ઘણી બધી રીતે પ્રશ્નો પૂછાયેલા છે. અને અહીંયા 91 થી આ ટોટલ 91 થી 96 ને મેન્સ તરીકે તૈયાર કરજો, જેથી આપ સૌને પ્રીના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપ સૌ માટે ક્લિયરલી આવડી જાય. ત્યારબાદ 98 છે, એને લેસ ઇમ્પોર્ટન્ટ છે પણ એકાદ વાર વાંચી દેજો જેથી પ્રી માટે ક્લિયર થઈ જાય. ચાર્જમાંથી મેન્સમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. 100 નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને કન્સિડર કરું છું. 100 ને મેન્સની રીતે તૈયાર કરશો, પ્રીમાં કોઈ પણ પ્રશ્ન આવશે આપ સૌને આવડી જશે.
અહીંયા 101 ને લેસ ઇમ્પોર્ટન્ટ આપું છું, ત્યારબાદ 102, 103, 104 એકવાર વાંચી જવાની. નોટિસ એન્ડ ટેન્ડર વિશે છે, આપ સૌને યાદ રહી જાય તેવી જ છે. એકવાર વાંચશો તો ક્લિયર થઈ જશે. હવે 105 જે છે ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 105 પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ગણાવું છું એ કલમ નંબર 105 છે કે લીઝ કોને કહેવાય. લીઝની વ્યાખ્યા, લીઝની પ્રીમિયમ, રેન્ટ ડિફાઇન જે પણ કંઈ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી 106 થી 110 જે છે પ્રી પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે, આને પણ એ રીતે યાદ રાખવા પ્રયત્ન કરજો. ત્યારબાદ 111 પર આવું છું. 111, 112, 113 પૂછાય છે મેન્સમાં, એટલે મેન્સની રીતે એને તૈયાર કરજો જેથી પ્રીમાં પૂછાય તો પણ આપને આવડી જાય. 114 ને લેસ ઇમ્પોર્ટન્ટ આપું છું. 114 એ ઇમ્પોર્ટન્ટ છે પ્રીની દ્રષ્ટિએ. 115, 116 ને 117. તો ફ્રેન્ડ્સ આને એકવાર વાંચજો. મેં કીધું છું જ્યારે પ્રીની દ્રષ્ટિએ બોલું તો આપ પ્રીની દ્રષ્ટિએ એને તૈયાર કરવા પ્રયત્ન કરજો. ત્યારબાદ હવે છે 118, 119 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને પ્રાધાન્ય આપવું બહુ જ જરૂરી છે. ને તેમાં પણ 120 અને 121 પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, એટલે કે 118 થી 121 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સચેન્જની વાત છે. બધી જ કલમોને યાદ રાખજો. મેન્સની દ્રષ્ટિએ પ્રયત્ન કરજો જેથી મેન્સમાં જે પણ કોઈ પ્રશ્ન પૂછાશે ટીપી એક્ટમાંથી તો એ આપ સૌને આવડી જાય ફ્રેન્ડ્સ. અને સાથે સાથે પ્રી તો ક્લિયર થવાનું જ છે જો મેન્સ માટે તૈયાર કરશો તો. ત્યારબાદ છે 122 ગિફ્ટ વિશેની વાતો છે. 122 થી 129માં હું આપ સૌને કહું છું કે 122 થી 129 આ પણ બધી જ તૈયાર કરવાની છે. મેઇન 122 થી 129 નો એક મેઇન આન્સર તૈયાર કરવાનો, માસ્ટર આન્સર. એમાંથી કોઈ પણ કલમમાંથી આમાંથી પ્રશ્ન પૂછાશે તો એ આપ સૌને ઇઝીલી આવડી જાય તે રીતે. ગિફ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ત્રીજી સેક્શનને કહી રહ્યો છું ત્યારે ગિફ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ પ્રાધાન્ય આપજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે 130 ઇમ્પોર્ટન્ટ છે એક્શનેબલ ક્લેમ માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય તે વિશેની વાત છે. 131, 32, 33, 34 જે છે એ પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે 135 સુધી, અને 136 અને 137 બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તો ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે 131 થી 135 ને આપ શાંતિથી એકવાર વાંચી જશો તો પ્રી માટે ક્લિયર થઈ જશે. 130 ને ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ આ થઈ વાત ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે, કઈ પરીક્ષાની દ્રષ્ટિએ, ખાસ કરીને વાત છે ગુજરાત સિવિલ જજ એક્ઝામની, ત્યારે પ્રીની દ્રષ્ટિએ કઈ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે મેં વાત કરી એ પ્રમાણે જે મેન્સની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કલમો છે તે કઈ છે, એમ આપણે અલગ અલગ રીતે અલગ અલગ સેક્શનોને સમજી ગયા છે ફ્રેન્ડ્સ. તો આઈ હોપ આપ સૌનું આટલું ક્લિયર હશે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાંથી આપ સૌએ ટિક કરી લીધું હશે અને હવે એ રીતે તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેજો ફ્રેન્ડ્સ. અને સાથે સાથે અમારી ચેનલ પર આ કાયદા પર, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટના વિષય પર બહુ જ જલ્દી ઘણા બધા વિડીયોઝ આવવાના છે અને આપ સૌને હું સમજાવવાનો છું આ કાયદા વિશે. તો ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા વિડીયોના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. અને સાથે સાથે ફ્રેન્ડ્સ હું એ પણ જણાવવા માગું છું કે ફ્રેન્ડ્સ અમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ. અને અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરવાનું છે અને બની જવાનું છે અમારી ચેનલના મેમ્બર, જ્યાં દર સન્ડે લાઈવ ટેસ્ટ હોય છે ગૂગલ ફોર્મ પર આપ સૌનો પરીક્ષાની દ્રષ્ટિએ. અને સાથે સાથે પીડીએફ પણ આપ સૌને અવેલેબલ કરાવી, જે પણ કોઈ મટીરિયલ છે એ પણ અવેલેબલ થઈ શકે એમ છે. તો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.